હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આજે હું ટાટ HSS બંનેમાં મેઇન્સ એક્ઝામની પેપર 2માં જે મેથ્સ સાયન્સ પદ્ધતિશાસ્ત્રમાં 5 માર્કના અને 4 માર્કના કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એનું એક લિસ્ટ તૈયાર કર્યું છે, જે તમારી સમક્ષ આજે રજૂ કરવા જઈ રહી છું. આ સિવાય મેં આગળ વિડીયોમાં અમારા ગણિત પદ્ધતિશાસ્ત્રના ઘણા બધા ટૉપિક્સના વિડીયો મેં આગળ અપલોડ કરેલા છે, જે તમે જોઈ શકો છો. આજે બીએડમાં પણ ઘણા જે પ્રશ્નો ખાસ કરીને પૂછાતા હોય છે અને ટાટ HSSમાં પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો જ મેં આજે લખેલા છે કે તમને ખ્યાલ આવે કે 5 માર્કમાં 4 માર્કમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તમને ખ્યાલ છે કે પ્રશ્ન 1 અને 2ની અંદર 5 માર્ક અને 4 માર્કના પ્રશ્નો પૂછાશે, જેની અંદર આપણે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો હોઈ શકે છે, આની જોડે કન્ટેન્ટના પ્રશ્નો પણ હશે. તો 5 અને 4 ગુણમાં કેવા પ્રશ્નો પૂછાય એ આપણે એક યાદી જોઈ લઈએ. પૃથ્થકરણ પદ્ધતિ, સંયુગીકરણ પદ્ધતિના લાભ ગેરલાભ જણાવો પૂછાઈ શકે છે. આ વિડીયો મેં મારા ચેનલ પર અપલોડ કરેલો છે. આ સિવાય સ્વાધ્યાય નિરીક્ષિત અભ્યાસ વચ્ચેનો તફાવત, પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો અને લક્ષણો. જો જે પ્રોજેક્ટ પદ્ધતિ છે એ ખૂબ જ મોસ્ટ ટાઈમ પે ક્વેશ્ચન છે. બીએડની અંદર પણ આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે, કન્ટેન્ટ મેથડ ને કન્ટેન્ટ જે પેપર આવે છે એમાં. અને આ વિશે 5 માર્ક કે 4 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ગણિત મંડળની વિવિધ પ્રવૃત્તિઓ જણાવી સમજાવો. ગણિત મંડળ વિશે પણ મેં મારો વિડીયો અપલોડ કરેલો છે. નિદાનાત્મક અને ઉપચારાત્મક કસોટીની સંકલ્પના અને મહત્ત્વ સમજાવો. ગણિત શિક્ષણમાં ટૂંકા પ્રશ્નોનું મહત્ત્વ સમજાવો. ગણિત શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ સમજાવો. આ પણ એક મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન કહી શકાય શૈક્ષણિક સાધનો માટેનો. એના પછી છે એકમ આયોજન એટલે શું, તે તાસ આયોજનથી કઈ રીતે જુદું પડે છે. આ વિડીયો પણ હું નેક્સ્ટ ખૂબ જ ઝડપી અપલોડ કરવા જઈ રહી છું કે બંનેનો એકમ આયોજન અને તાસ આયોજન બંને વચ્ચેનો જે તફાવત છે એ પણ પૂછાઈ શકે છે. એક સારા ગણિત શિક્ષકમાં કયા ગુણો હોવા જરૂરી છે. એના પછી છે આગમન નિગમન પદ્ધતિ ઉદાહરણ દ્વારા સમજાવો. આ પ્રશ્ન પણ બહુ મોસ્ટ ટાઈમપી છે. આગમન નિગમનના પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછી છે મૌખિક કાર્યનો અર્થ આપી તેના ફાયદા ગેરફાયદા જણાવો. ક્વેશ્ચન 12 છે કે ગણિત અધ્યાપનને અસરકારક બનાવવા ઉદાહરણ કૌશલ્ય ઘટકો સહિત સમજાવો. તો જે બધા કૌશલ્યો છે એના પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉદાહરણ કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય, કાપા કાર્ય, સ્પષ્ટીકરણ. તો જે મેઇન જે કૌશલ્ય છે એના કૌશલ્યના ઘટકો ઉદાહરણ સહિત સમજાવો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ગણિતમાં ખાસ કરીને ઉદાહરણ કૌશલ્યનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ઉદાહરણ કૌશલ્ય કાપા કાર્ય પૂછાઈ શકે છે. એના પછી છે ગણિત અધ્યાપનમાં તાર્કિક અભિગમ પદ્ધતિના લાભાલાભ અને અસરકારક બનાવવાના ઉપાયો જણાવો. તાસ આયોજન એકમ આયોજન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ગણિત શિક્ષણમાં વૈદિક પદ્ધતિના લાભાલાભ અને અસરકારક બનાવવાના ઉપાયો જણાવો. સ્પષ્ટીકરણ કૌશલ્યનો અર્થ, મહત્વ અને તેના ઘટકો વિશે સમજાવો. પછી આ પ્રશ્ન છે પાઠ આયોજનના સંદર્ભે નીચેના મુદ્દાઓની ચર્ચા કરો, જેમાં અર્થ આવી ગયો, લાભ અને સારા પાઠ આયોજનના લક્ષણો. તો આ વિશે આ સંદર્ભે પણ મારો વિડીયો મારી ચેનલ પર છે જ. પછી કાપા કાર્ય કૌશલ્યનો અર્થ, મહત્વ અને તેના ઘટકો વિશે સમજાવો. પૃથ્થકરણ પદ્ધતિના સંદર્ભે નીચેના મુદ્દાઓની ચર્ચા કરો અને લક્ષણો, લાભ, મર્યાદાઓ. ગણિત મંડળનો અર્થ, મહત્વ અને પ્રવૃત્તિઓ વિશે સમજ આપો. આ સિવાય ગણિત પ્રયોગશાળા વિશે પણ પૂછાઈ શકે છે. ગણિતમાં મૂલ્યાંકનના પ્રશ્નોના પ્રકાર જણાવી તેના લાભાલાભ જણાવો. એના પછી છે ગણિતના સારા પાઠ્યપુસ્તકના લક્ષણો જણાવી ધોરણ 10ના પાઠ્યપુસ્તક અંગે તમારા મંતવ્યો જણાવો. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મક ક્ષેત્રોની ચર્ચા કરો. તફાવત આપો સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ.
આ પણ બહુ મોસ્ટ આઈએમપી કહી શકાય, ખૂબ જ એકદમ ડિટેલમાં જે બીએડ વિશે અભ્યાસ કર્યો હોય, જેને પાઠ આયોજન વિશે ખૂબ જ ડિટેલમાં ખબર હોય, એ આનો જવાબ ખૂબ સારી રીતે આપી શકે છે. ગણિત વિષયનો અર્થ આપી અન્ય વિષય સાથેનો અનુબંધ ચર્ચો. આ પણ એક સારો એવો ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે છે. 4 માર્કની અંદર કેવા પ્રશ્ન પૂછાય એના વિશે આપણે જોઈએ. પાઠ આયોજનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. ગણિત શિક્ષણના મૂલ્યો સમજાવો. ગણિત શિક્ષકના લક્ષણો જણાવો. ગણિત શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ સમજાવો. ગણિત પ્રયોગશાળાની અગત્ય જણાવો. પ્રોજેક્ટ પદ્ધતિના લાભાલાભ જણાવો. કાળું પાટિયું ગણિત શિક્ષકનો સાચો સાથી છે. આ વિધાનના સમર્થનમાં દલીલો આપો. આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. કાળું પાટિયું એટલે કે જે કાપા જે છે એ આપણા ગણિત શિક્ષકનો સાચો સાથી છે, એના સમર્થનમાં દલીલો આપવાની છે. એટલે કે વિશે ગણિત શિક્ષણમાં કાળું પાટિયું એ કેવી રીતે ઉપયોગી છે એ વિશે તમામ જે બાબતો છે એ લખવાની રહેશે. પ્રવચન પદ્ધતિના લાભાલાભ જણાવો. સ્વાધ્યાય અને નિરીક્ષિત અભ્યાસ વચ્ચેનો તફાવત શું છે? એના પછી આદર્શ ગણિત શિક્ષકની વ્યાવસાયિક સજ્જતા લખો. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની સંકલ્પના સમજાવી તેના લાભ જણાવો. પછી છે આગમન પદ્ધતિના લાભાલાભ જણાવો. નિગમન પદ્ધતિના લાભાલાભ જણાવો. પ્રશ્નપત્રની રચના માટે બ્લુ પ્રિન્ટની અગત્યતા જણાવો. તો મને કોમેન્ટમાં બ્લુ પ્રિન્ટ વિશે પણ સમજાવવાનું એક કોમેન્ટ આવેલી છે, તો એના વિશે પણ હું ટૂંક સમયમાં વિડીયો બનાવવાની છું. આ સિવાય પાઠ આયોજન કેવી રીતે બનાવવું એ વિશે પણ વિડીયો બનાવીશ. જો હાલ તમારે જોવું હોય તો ચેનલ પર મેં પાઠ આયોજનનો ટોટલી ડિટેલ્સમાં ગણિત અને વિજ્ઞાન બંનેનો વિડીયો મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો. આ સિવાય નવી માહિતી પણ હું તમને આપીશ. તો આટલા જે પ્રશ્નો 4 માર્ક અને 5 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો હતા ગણિતમાં. તો તમે હજી પણ તૈયારી બાકી હોય તો તમે પ્રશ્નો તૈયાર કરી શકો છો. તમને પણ આઈડિયા આવશે આ પ્રશ્નોથી કે હજી પણ તમારે કેટલા આમાંથી પ્રશ્નો તમને આવડતા નથી ને કેટલા તૈયાર કરવાના બાકી છે. નેક્સ્ટમાં ઘણા બધા વિડીયો બનાવવા જઈ રહી છું. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી તમે નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે અપડેટ થતા રહો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.